ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો બધા દીવાબત્તી રોજ કરતા હોય ને, ઘરે બધાનું હોય જ, મારે છે ચોખા ઘીના દીવા કરતો હોય, અગર પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાન જેનો હોય નો, બધું એક જ છે. એ તો આપણે જુદું કર્યું અહીંયા આવીને, એટલે જ બધું ડખે ચડ્યું છે. એક રવા દીધું હોત તો લપ જ નહોતી. એ આપણે બધા દીવાન ચોખા ઘી બાળીએ છીએ, અગરબત્તી કરી પૈયા લાગીને બધું માગીએ, બધું બરોબર છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ આખા ઘરના ને લગ્નમાં જવાનું થયું હોય તો ડેલાને તાળું મારો ઉઘાડું રાખો. તાળું જ મારે ને ભાઈ, સ્વાભાવિક છે. હું હોત તાળું મારું. ત્યાં 3 અને 60 દી ચોખા ઘીના દીવા કર્યા હોય તો 2 દી ધ્યાન ન રાખે? શું તમારું શું કહેવાનું? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું એના કરતા છોકરાને ખબર બી લોટકા ન થાય. અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય તો બાપુ ડેલો વાહો તમે. ભલે માં ખાટલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો પાડોશીમાંથી કોક આવશે. સત્ય છે, અહીંયા કાંઈ દેખાતું નથી. અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા.